જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આજ ગણાય એક. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પ્રથમનું 56મું એમાં લખ્યું છે, અધમ હોય પાપી હોય એક વખત સ્વામિનારાયણ નામ બોલે તો બ્રહ્મનો નિવાસ થઈ જાય, અક્ષરધામનો અધિકારી બની જાય. આપણા સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય છે. આના સ્થાપક પૂજ્ય રામાનંદ સ્વામી છે. વૃંદાવનમાં ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના થઈ છે. પણ ભગવાન સ્વામિનારાયણે આ જગ્યાએ સ્વામિનારાયણ મંત્ર આપ્યો ત્યારથી ઉદ્ધવ સંપ્રદાયને કોઈ ઓળખતો નથી. સ્વામિનારાયણ સંપ્રદાય અહીં જગતમાં અહીંથી પ્રસિદ્ધ થયો. જેમ ગંગાનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી છે, યમુનાનું ઉદ્ગમ સ્થાન યમનોત્રી છે, એમ સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન ફરેણી છે. અહીંયા મહારાજ જેતપુર ગાદીએ બેઠા પછી જેતપુરમાં 1 મહિનો રોકાયા છે અને પછી મહારાજ અહીંયા ફરેણી આવ્યા. રામાનંદ સ્વામીએ દેહ છોડ્યો. પછી અને 14માને દિવસે ઝરણા પરણાના શીતળદાસ નામના સંન્યાસીને સ્વામિનારાયણ મંત્ર આપ્યો. બહુ લાંબી કથાઓ છે. પછી એને સાધુ દીક્ષા આપી અને એની વ્યાપકાનંદ સ્વામી નામ રાખ્યું. એટલે આ ફરેણીમાં રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર પહેલો વહેલો ધર્મનો ઉપદેશ મહારાજે અહીંયા આપ્યો છે. અને પહેલાં વહેલા સમાધિ આમ તો ઘણી વખત કરાવી, પણ ગાદીએ બેઠા પછી સમાધિ પહેલી કરાવી હોય હજારો હરિભક્તોને, રામાનંદ સ્વામીના શિષ્યોને, તો અહીંયા ફરેણીમાં સ્વામિનારાયણ મંત્ર આપ્યો છે, સ્વામિનારાયણ ધૂન છે. અને સ્વામિનારાયણ મંત્રનો મહિમા પણ મહારાજે આ ભૂમિમાં ગાયો છે. અને સંપ્રદાયના જે મૂળ સ્તોત્ર કહેવાય, મંત્ર, દીક્ષા અને ઉપદેશ, એ ત્રણેયની શરૂઆત અહીંથી થઈ છે. અને મેનેજમેન્ટનું કામ પણ મહારાજે અહીંથી શરૂ કર્યું છે. મુક્તાનંદ સ્વામી, રામદાસભાઈ અને રઘુનાથદાસ એ 3 મંડળો બાંધ્યા મહારાજે અહીંયા. એટલે આ સ્થાન અતિ મહત્વનું છે, અતિ મહત્વનું છે. અત્યારે આપણે દેખાતું નથી. ઘણા એને ખ્યાલ ન હોય કે અહીંયા ગુરુજી શું કરવાના છે, શું કરવાના છે. કારણ કે હું કોઈને કવડની શું કરવાનું છે. કારણ કે જ્યાં સુધી આપણો સંકલ્પ સિદ્ધ ન થાય ત્યાં સુધી જાહેરાત કરાય નહીં. એટલે પહેલાં વહેલાં તો અમે જમીન સંપાદન કરી. 125 વીઘા અત્યારે જમીન છે આપણી પાસે. એકદમ સાયલન્ટ રહ્યા. કારણ કે નહીંતર વચ્ચે કોક રહી જાય તો પછી ઉપાધિ બહુ મોટી થાય. એટલે આ રોડ છે તે સામે રોડ. ખાલી 50-60 વીઘામાં મંદિર અને બગીચો અને દર્શનીય છે, બીજું કાંઈ નહીં હોય એમાં. વિચાર કરજો, 20-25 વીઘામાં સંસ્થા હોય, એને બદલે 50-60 વીઘામાં આ કલ્પના નહીં કરી શકીએ એવું મંદિર, એવું સરસ મજાનું થવાનું છે. અને એમાં આ બધા આટલા બધા સંતો આવ્યા. પૂજ્ય મોહન સ્વામી ધોરાજીથી પધાર્યા છે, બહુ પવિત્ર સાધુ છે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, અમારે પ્રેમ પ્રકાશ સ્વામી, રામકૃષ્ણદાસ સ્વામી, અમારે દેવ સ્વામી, વિવેક સ્વામી, હરિવલ્લભ સ્વામી, પ્રિયદર્શન સ્વામી, લક્ષ્મી પ્રસાદ સ્વામી, અમારે પ્રભુ સ્વામી, અમારે મોરબીથી પ્રેમ પ્રકાશ સ્વામી, અમારે હૈદરાબાદવાળા સત્યપ્રકાશ સ્વામી, રાધારમણ સ્વામી પીપલાણાથી પધાર્યા છે સંતો. બગસરાથી અમારે શાસ્ત્રી આવ્યા છે. જુનાગઢના ચેરમેન વહી ગયા. આ માજી કોઠારી છે, અમારે વિવેક સાગર સ્વામી છે. આટલા બધા સંતો અહીંયા આવ્યા છે. હરિભક્તો પવિત્ર. આ કેના નામ બોલું ને કોના નામ ન બોલું. અમારે નૈરોબીથી ચંદ્રેશભાઈ બાબરિયા આવ્યા છે. એનો તો બહુ મોટો સંકલ્પ છે. પોતે એન્જિનિયર છે. નૈરોબીમાં પણ બહુ મોટું મંદિર એણે બનાવ્યું છે. 3 માળ તો ખાલી પાર્કિંગના છે. અમારે મારી બાજુમાં બેઠા છે ધીરેનભાઈ કામદાર, એના સુપુત્ર મયંકભાઈ, એની પણ બહુ મોટી સેવા રહેલી છે. આ બધા સાયલન્ટ છે, સાયલન્ટ. અમારે એ સિવાય 50 લાખવાળા ઘણા છે, 25 લાખવાળા ઘણા છે. વિવેક સ્વામી બોલ છે. પણ અહીંયા મંદિર કરીએ એ પહેલાં અમારા ગામના, ફરેણી ગામના સરપંચ શ્રી, ફરેણી ગામના યુવાનો
અમારે ધોરાજી મામલતદાર, ચીફ પીઆઈ તેમજ આજુબાજુના ખેડૂતો, અમારે રાજુભાઈ, વિજયભાઈ કોયાણી, અમારે જે ધોરાજીના રાજુભાઈ છે, મગનભાઈ છે, રાજુભાઈ ફરેણીવાળા છે, આ બધા ભક્તોનો ખૂબ સાથ સહકાર છે. એને પણ તાળીઓથી વધાવો. જેતપુરના સ્વયંસેવકો હોય, સુરતના હોય, આજુબાજુના હોય, આજે બહુ આનંદની વાત છે. આ ખાતમુહૂર્તમાં લગભગ 26 સંતોને મેં બેસાડ્યા હતા. સંતો તો જાજા હતા. 108 સંકલ્પ કર્યો હતો કે સંતો હરિભક્તો. 108 તો અમારે સાધુ થઈ જાય. 26 સંતો અને 95 હરિભક્તો સાથે બેસીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કુલ 121 સંતો ભક્તો હાથે આ ખાતમુહૂર્ત થયું છે. આજે 84 મટી જાય એવા 84 સંતો આજે હાજર હતા. સાંખ્યોગી બહેનો 30 જેટલા છે અને લગભગ 4000 જેટલા હરિભક્તો આજે આ વરસાદી વાતાવરણમાં. નહીંતર અહીં પ્રોગ્રામ તો બહુ મોટો હતો, કારણ કે આ બધું અઘરું કામ છે. આ હેલું નથી બાપા. તાત્કાલિક અહીં નતર અવાય નહીં, અહીંયા ગારો થઈ ગયો છે. એટલે અહીંયા તમારે જો ટાલપથરી પાથરી દીધી. અમારા સ્વયંસેવકોને ધન્યવાદ દેવા પડે. અહીંયા મંદિર તો સારું થવાનું છે, પણ નાણાંની જરૂર પડશે. એ પહેલાં પાણાની જરૂર પડશે અને એ પહેલાં માણાની જરૂર પડશે. એટલે અમારે એવા સ્વયંસેવકો જોઈશે કે જે સમર્પિત થઈને સેવામાં આવે. અમારે નરેન્દ્રભાઈ બાલધા છે, અમારે સુરેશભાઈ છે, રસિકભાઈ છે, એ કે મંદિર થાય ત્યારે અમે સમર્પિત. અમારે ભીખાભાઈ છે, આ બધા ઘણા બધા ભક્તો છે. અમારે યુવાનને હું નથી કહેતો, પણ યુવાનને હું પછી કહીશ. સુરતના યુવાનોને એ આવી જ જાય. હમણાં 2.5 કરોડ કીધા ને, એને માન સન્માનની જરૂરી, નામની જરૂર નહીં. તો એક જ ગ્રુપ કીધું છે. હજી અમારે ગ્રુપ જાજા છે. એટલે આ મંદિરનું ખાતમુહૂર્ત થયું એટલે શિખર થવાનું ને થવાનું. જે આમાં સેવા નહીં કરે એને પસ્તાવો થશે, કારણ કે એ તો થવાનું જ છે. આ મંદિરમાં જેણે એક ઈંટ મૂકી હશે એના ઉપર ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થશે. આ દુનિયામાં ઘણા બધા પુણ્યના કાર્યો છે. દાખલા તરીકે શ્રદ્ધાવત બંધાવા, પાણીની પરબો બંધાવી, સ્કૂલ બંધાવા, દવાખાના બંધાવા, બધા જ સારા કાર્યો છે. પણ આપણા શાસ્ત્રો એમ કે છે મંદિર બંધાવવું એને તુલ્ય કોઈ ના આવી શકે. ભગવાન સ્વામિનારાયણ માથે ઈંટું ઉપાડીને મંદિરો બાંધ્યા છે. આ મંદિરોને લઈને જ આપણી સંસ્કૃતિ ટકી છે. મંદિરોને લઈને આધ્યાત્મિક માર્ગ ટક્યો છે. મંદિરનો લઈને ભક્તિ ટકી છે. માટે મંદિરનું કામ કરવું, મંદિરની સેવા કરવી, મંદિરમાં દાન દેવું, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. અને ઘણા એવું માનતા હોય છે કે અહીંયા જ દેવાય ને અહીં ના દેવાય. એ ખોટી વાત છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યાં સારા કાર્ય થતા હોય ત્યાં આપવું જોઈએ. એ વિરોધ કરતા હોય ને સંકુચિત દ્રષ્ટિવાળા હોય છે, કારણ કે આવડું મોટું થતું હોય દેખી ન શકાય. પણ આવું કાર્ય, આ તો સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય છે, કે મારું જ નથી. એટલે જેતપુર મંદિર આ મૂળ સંપ્રદાયનું છે. અહીંયા મૂળ છે, વિહારીલાલજી મહારાજે લખ્યું છે, બાકી બધી શાખા છે. એટલે 2 સંસ્થા એવી અદ્ભુત છે કે આને તુલ્ય વિશ્વમાં કોઈ ના આવી શકે. માટે એવા સ્થાનમાં જે કોઈ અહીંયા તનથી, મનથી, ધનથી સેવા કરશે, ભગવાન સ્વામિનારાયણ એનું આત્યંતિક કલ્યાણ કરે. અને આ પ્રસંગે જે સંતો, સાંખ્યોગી માતાઓ, દાતાઓ અને હરિભક્તો, સ્વયંસેવકો, જેણે સેવા કરી છે, એ બધાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. એટલું કહી મારી વાણીને વિરામ આપું છું.